તો અમદાવાદમાં ખેડૂતના પ્રશ્નને લઈ અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રવીણ રામ પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું, ભાજપની બી ટીમ એટલે કે આપ બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના તેવી વાતો કરે છે। ચાવડાએ સ્પષ્ટ કર્યું કે આ કાર્યક્રમ કોંગ્રેસ કિસાન સેલના નેજા હેઠળ હતો, છતાં ભાજપ અને આપના માણસોએ ખેડૂતને ગેરમાર્ગે દોર્યા છે। કોંગ્રેસ હંમેશા ખેડૂતોના હિતમાં લડી રહી છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવાનું કામ ચાલુ રાખશે। એ તો કદાચ કોઈ રાજકારણના જઈને પૂછે કે કેમ જેલમાં રાખતા હતા, કેમ ખેડૂતોને જેલમાંથી છૂટવા નતા દેતા, કે ખેડૂતો જેલમાં રહે અને એની સિમ્પથી એમને રાજકીય પાર્ટી તરીકે મળે, એવું જે એમનું કાવતરું હતું એ પણ પૂરું પડી ગયું છે, એ પણ ખુલ્લા પડી ગયા। કોંગ્રેસ પાર્ટીનું આજે પણ કમિટમેન્ટ છે કે જ્યાં પણ ખેડૂતના ખેતરમાં જબરજસ્તીથી બીજ બોલ નાખવામાં આવશે, જ્યાં પણ અન્યાય અત્યાચાર કરવામાં આવશે, એનું વળતર નહીં મળે, એનો અવાજ